हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે રેસ્ટોરન્ટમાં સૌથી વધારે ઓર્ડર કરવામાં આવતી ઇન્ડો ચાઇનીઝ અને ફેમસ ડિશ જે છે શેઝવાન ફ્રાઈડ રાઈસ। ઘરે જ્યારે પણ આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી મળતો અને રાઈસ છૂટા કેમ નથી બનતા। તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ રેસિપીમાં મળશે। અને સૌથી મહત્વની વાત, આજની રેસિપીમાં ના તો આપણે ચીલી સોસ વાપરીશું અને ના તો શેઝવાન સોસ વાપરીશું। આ બંને વગર બિલકુલ રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદમાં એકદમ છૂટા શેઝવાન રાઈસ કઈ રીતે બનશે તે જોવા રેસિપીને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસિપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો। તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આવનારી મારી દરેક રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે। શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં અહીં 2 કપ ચોખાને 15 મિનિટ પાણીમાં પલાળી રાખ્યા હતા। તો સૌથી મહત્વની વાત કે અહીં આપણે રાઈસ કયા લેવા, તો અહીં આપણે સેલા બાસમતી રાઈસનો ઉપયોગ કર્યો છે જે ગ્રોસરીની દુકાનમાં કે પછી ઓનલાઈન સ્ટોર પર ઇઝીલી મળી રહે છે। આ રાઈસની ખાસિયત એ છે કે તે કૂક થયા પછી ઇઝીલી તૂટી નથી જતા અને છૂટા જ બને છે। તો ઘરે જ્યારે પણ ફ્રાઈડ રાઈસ કે પછી શેઝવાન રાઈસ બનાવો તો સેલા બાસમતી રાઈસનો જ ઉપયોગ કરવો। રાઈસને 3 થી 4 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લેવા જેથી તેમાં રહેલો સ્ટાર્ચ નીકળી જાય। હવે આપણે રાઈસને બોઇલ કરી લઈશું, જેના માટે મેં પેનમાં પાણીને પહેલેથી જ ઉકાળવા મૂકી દીધું હતું। તેમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું અને પલાળેલા રાઈસ એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચોખાને 80% જેટલા કૂક કરી લઈશું। તો લગભગ 7-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચોખાને આપણે ચેક કરીએ તો તે 80% જેટલા કૂક થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને રાઈસને ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું અને ઉપરથી આપણે રૂમ ટેમ્પરેચરવાળું પાણી રેડતા જઈશું જેથી રાઈસની કુકિંગ પ્રોસેસ અટકી જાય। અને આ રીતે કાંટા ચમચીની મદદથી બધી જ બાજુએ ફેલાવી દઈશું અને રાઈસને ઠંડા થવા દઈશું। તો મિત્રો, એકદમ છૂટા રાઈસ બનાવવા આ આખી પ્રોસેસ જરૂરથી ફોલો કરજો, રાઈસના એક દાણા છૂટા જ રહેશે। હવે આપણે ચીલી પેસ્ટ તૈયાર કરીશું, જેના માટે 6 નંગ કાશ્મીરી લાલ મરચાંને મેં પાણીમાં પલાળી રાખ્યા હતા અને અંદરથી બીજનો ભાગ અલગ કરી દીધો છે। હવે આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું અને તેની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। જોઈ લો, અહીં આપણી એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। હવે એક પેનમાં 5 થી 6 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલી મરચાંની પેસ્ટ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી કૂક કરી લઈશું। તો લગભગ 5 મિનિટ બાદ પેસ્ટ સરસ એવી કૂક થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું। આ પેસ્ટમાં જો તમે અડધી ચમચી વિનેગર એડ કરશો તો આને ફ્રીઝમાં મૂકી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો જ્યારે પણ ઘરે શેઝવાન રાઈસ કે પછી શેઝવાન નૂડલ બનાવો તો આ પેસ્ટનો ઉપયોગ કરી તમે એકદમ ઇઝીલી બનાવી શકશો। લારી પરના ચાઇનીઝમાં તમે જોશો તો તેઓ રેડ ચીલી સોસનો ઉપયોગ કરે છે અને રાઈસમાં રેડ કલર માટે ફૂડ કલરનો ઉપયોગ કરે છે, પણ આ પેસ્ટ રાઈસમાં એડ કરવાથી તેમાં સરસ એવો કલર આવશે। અને જેમ મેં તમને પહેલાં કીધું એમ આપણે કોઈ પણ જાતના ચીલી સોસ કે શેઝવાન સોસ વગર આ રાઈસ તૈયાર કરીશું। તો આ પેસ્ટનો ઉપયોગ કરીને આપણે બિલકુલ રેસ્ટોરન્ટ જેવા જ શેઝવાન રાઈસ તૈયાર કરીશું। હવે આપણે રાઈસ બનાવીશું, જેના માટે એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું। ચાઇનીઝ રેસિપી જ્યારે પણ તમે બનાવો તો તેલને ફૂલ ગરમ થવા દો। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કાંદા, 1 ચમચી ઝીણું સમારેલું લસણ, 1 ચમચી ઝીણું સમારેલું આદું અને 1 ચમચી ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી હાઈ ફ્લેમ પર 30 થી 40 સેકન્ડ સુધી સાંતળી લઈશું। બધું જ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ગાજર, 2 ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ, 2 ચમચી ઝીણી સમારેલી ફણસી અને 2 ચમચી લીલા કાંદાનો સફેદ ભાગ એડ કરીશું અને હાઈ ફ્લેમ પર 2 મિનિટ સુધી તેને સાંતળી લઈશું। તો મિત્રો, અહીં વેજીટેબલ્સને આપણે કૂક નથી કરવાના, ફક્ત હાઈ ફ્લેમ પર તેને સાંતળવાના છે।
વેજીટેબલ્સનો ક્રંચ ન જવો જોઈએ. જ્યારે પણ તમે રાઈસ ખાઓ તો વેજીટેબલનો ક્રંચ આવવો જોઈએ, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો અહીં 2 જ મિનિટમાં બધા જ વેજીટેબલ્સ સરસ એવા સંતળાઈ ગયા છે. હવે તેમાં અડધી ચમચી એરોમેટ પાવડર એડ કરીશું. મોટા રેસ્ટોરન્ટમાં આજીનામોટોની જગ્યાએ એરોમેટ પાવડરનો ઉપયોગ કરે છે, જે માર્કેટમાં ઇઝીલી મળી રહે છે. 1 ચમચી ડાર્ક સોયા સોસ, 1 ચમચી વિનેગર અને 1 ચમચી તૈયાર કરેલી ચીલી પેસ્ટ એડ કરીશું અને હાઈ ફ્લેમ પર બધું જ બરાબર મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રાઈસ એડ કરીશું. ઉપરથી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી સફેદ મરીનો પાવડર એડ કરીશું. થોડી સ્પ્રિંગ અનિયન ભભરાવીશું અને બિલકુલ હળવા હાથે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મિક્સ કરતા જઈશું. તો મિત્રો, આ રાઈસમાં આપણે આજીનામોટો અને ફૂડ કલરનો ઉપયોગ જરા પણ નથી કર્યો. તેમ છતાંય સ્વાદમાં આ રાઈસ રેસ્ટોરન્ટમાં મળતા રાઈસને ટક્કર આપે એવો બન્યો છે. તો અહીં બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને રાઈસ જોઈ લો, તેનો એક દાણો છૂટો છે. અને ચીલી પેસ્ટના લીધે રાઈસનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને સુગંધ તો જબરદસ્ત આવી રહી છે. ફરી આપણે ઉપરથી થોડી સ્પ્રિંગ અનિયન ભભરાવીશું. તો અહીં આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે. ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા રાઈસ બન્યા છે. સ્પ્રિંગ અનિયનથી ગાર્નિશ કરીશું. આ રાઈસને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી કે પછી આપણે તૈયાર કરેલી ચીલી પેસ્ટ સાથે પણ ખાઈ શકાય છે. તો ઘરમાં જ્યારે પણ શેઝવાન ફ્રાઈડ રાઈસની ડિમાન્ડ આવે તો મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.